મારા વાલા વિદેશમાં રહેતો દીકરો કે દીકરી જ્યારે વિદેશમાં હોલિડેઝ પડે છે અને એમની મમ્મીને એટલે કે એમના પેરેન્ટ્સને મળવા માટે જ્યારે ઇન્ડિયા જાય છે ને ત્યારે બધાના ચહેરા પર તો ખુશી હોય છે, એટલે કે પરિવારના દરેક સદસ્યના ચહેરા પર ખુશી તો હોય જ છે, પણ એક સદસ્ય આપણા પરિવારમાં એવું હોય છે જેમનું નામ મમ્મી છે. એ મમ્મી છે ને જ્યારે આપણને ખરેખર મળે છે ને પહેલી વાર જ્યારે આપણે એને હોલિડેઝમાં મળવા માટે જઈએ છીએ ત્યારે એ ખરેખર મૂંઝવણમાં હોય છે. એક તો પહેલાં તો એને એના સંતાનોના આવવાની ખુશી છે, પણ સાથે સાથે બેક ઓફ ધ માઇન્ડ એના મનમાં એ પણ ચાલતું છે કે જેવા જ હોલિડેઝ પૂરી થશે ને એટલે મારું જે સંતાન છે, દીકરો કે દીકરી, એ ફરી પાછા મને છોડીને વિદેશ ચાલ્યા જશે. કારણ કે મિત્રો બધા લોકો છે ને આપણી ત્યાં રાહતો જોતા જ હોય છે, આપણને જોઈને ખુશી પણ અનુભવ કરતા હોય છે, પણ જે મમ્મીના મનમાં ચાલતું હોય ને છે કદાચ એ વસ્તુ છે ને કોઈ સમજી નથી શકતું. હા, આપણે સમજી શકીએ છીએ પણ આપણે કશું કરી નથી શકતા. તો બસ તમને બધાને એટલું જ કહીશ કે તમે જ્યારે ઇન્ડિયામાં જાઓ ને તો શક્ય હોય એટલો ટાઈમ તમારા મમ્મી અને પપ્પા સાથે સ્પેન્ડ કરજો, જેથી તમને પણ છે ને વિદેશ આવીને કોઈ પણ જાતનું રિગ્રેટ ના રહી જાય અને તમારા મમ્મી પપ્પા જે વર્ષોથી તમારી રાહ જોઈને ત્યાં બેઠા છે એમને પણ એમના સંતાનો સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવા મળે. મારી વાત નાની છે, સરળ છે, સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.